અંકલેશ્વરના અડીને આવેલ પિરામણ ગામ નજીક આજરોજ બપોરના અરસામાં એક મોટી દુર્ઘટના થતાં માંડ ટળી હતી. પિરામણ રેલવે બ્રિજ નજીકથી પસાર થતા માર્ગ પર હેવી અને ઊંચા વાહનોના પ્રવેશ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં એક પૂરપાટ ઝડપે આવી રહેલ હાઇવા ટ્રકના ચાલક નો એન્ટ્રીના એંગલને તોડીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હાઇવા ટ્રક નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ હોવાને કારણે તે રેલવે બ્રિજ નીચે આવેલ સલામતી એંગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર ટક્કરને કારણે એંગલનો ગડર તૂટી ગયો હતો અને હાઇવા ટ્રકના કેબિનના ભાગ ઉપર પડ્યો હતો, જેને કારણે ટ્રક તાત્કાલિક ધોરણે રોકાઈ ગઈ હતી અને બ્રિજની રેલિંગમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે ટ્રકના ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવા બ્રિજની નીચેના મુખ્ય માર્ગ પર આડો ફસાઈ જતા તાત્કાલિક ધોરણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર અને પિરામણ તરફથી આવતા જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા. માર્ગ અને મકાન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ફસાયેલ હાઇવાને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ક્રેનની મદદથી ગટર અને ટ્રકને અલગ કરીને ટ્રાફિક ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બ્રિજ એંગલમાં ફસાયા બાદ હાઇવા અટકી જતા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પગલાં લેવાયા હતા. જો આ હાઇવા સંપૂર્ણપણે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરત અને વધારે ઊંચો હોત તો રેલવે બ્રિજની મુખ્ય સ્ટ્રક્ચરને નુકસાન થવાની સંભાવના હતી, જે ગંભીર રેલવે કે માર્ગ અકસ્માત સર્જી શકતે. સદભાગ્યે સમયસર હાઇવા અટકી જતા અને વહીવટી તંત્રની ઝડપી કાર્યવાહીને પગલે મોટી જાનહાનિ ટળી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.